જય શ્રી રામ. ઓમ શ્રી હનુમતે નમઃ. જે મનુષ્ય પુરુષોત્તમ માસના આ મંગળવારના દિવસે હનુમાનજીની આ પાવન કથા એકવાર સાંભળી લે હે, તેના જીવનના તમામ દુશ્મનો તેના પગે પડી જાય હે અને તે મનુષ્ય જીવનમાં ક્યારે દુઃખી કે ગરીબ નથી રહેતો, કારણ કે આજે મંગળવારનો આ પાવન દિવસ માત્ર એક તિથિ નથી, પરંતુ તે દિવ્ય અવસર હે જ્યારે સ્વયં સંકટ મોચન હનુમાનજી પોતાના ભક્તોની પોકાર સાંભળે હે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસના મંગળવારના દિવસે જો કોઈ મનુષ્ય શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને શુદ્ધ ભાવથી હનુમાનજીની આ કથાને સાંભળી લે તો તેના જીવનમાં આવેલા મોટામાં મોટા કષ્ટો અને અસાધ્ય રોગો પણ ધીરે ધીરે સ્વયં માર્ગ છોડી દે હે. એટલા માટે જો તમે માનસિક અશાંતિ કે ઘોર દરિદ્રતાથી કંટાળી ચૂક્યા હોવ તો આ કથા તમારા માટે એક અભેદ્ય ઢાલ બનીને ઊભી રહી જશે. પરંતુ પ્રિય શ્રોતાગણ, આ બધું ત્યારે જ સંભવ હે જ્યારે તમે આ કથાને પૂરા મનથી અધૂરી છોડ્યા વિના પૂર્ણ શ્રદ્ધા સાથે છેલ્લે સુધી સાંભળો, કારણ કે અધૂરી કથા સાંભળવી એ ગરુડ પુરાણ મુજબ પણ જ્ઞાથી વંચિત રાખે હે અને બજરંગબલી માત્ર તમારા શબ્દોથી નહીં પણ અંદરના ભાવથી પ્રસન્ન થાય છે. એટલે જ કથામાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી લખજો, હે હનુમાન દાદા, મને શક્તિ આપો જેથી હું મારા શત્રુઓનો સામનો કરી શકું. એવું જરૂર લખજો, કારણ કે આટલું લખવા માત્રથી તમારી અંદર એવી અસીમ શક્તિ આવી જશે કે એક નહીં પણ હજારો શત્રુઓ પણ તમારું કંઈ નહીં બગાડી શકે. અને જો તમે સાચા સનાતની હોવ તો આ વિડીયોને લાઇક કરી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કોઈ તૂટતા મનને નવું સાહસ મળી રહે. અને આપણી ચેનલ જે કે કથાને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી ધર્મની આ જ્યોત નિરંતર જલતી રહે. હવે તમારા વિચલિત મનને શાંત કરો, પ્રભુ રામના નામનું સ્મરણ કરો અને તમારા તમામ કષ્ટોનો બોજ હનુમાનજીના ચરણોમાં સમર્પિત કરી દો, કારણ કે જ્યારે તમે વિશ્વાસ સાથે આ કથા સાંભળવાનું શરૂ કરો છો ત્યારે બજરંગબલી સ્વયં તમારા જીવનની પૂરી જવાબદારી સંભાળી લે હે. તો ચાલો હવે આ પાવન કથા તરફ આગળ વધીએ, જ્યાં દરેક શબ્દમાં રક્ષાનું કવચ છે અને દરેક પ્રસંગમાં હનુમાનજીની અનંત કરુણા છુપાયેલી છે. હવે આવો આપણે પ્રવેશ કરીએ પ્રાચીન ભારત વર્ષના તે સ્વર્ણ ઇતિહાસમાં, જ્યાંનું વૈભવ આજે પણ કથાઓમાં જીવિત છે. તે મહાન યુગમાં એક અત્યંત સમૃદ્ધશાળી અને ગૌરવશાળી રાજ્ય હોતું હતું, જેનું નામ હતું કુશળનગર. કુશળનગર માત્ર એક રાજ્ય નહોતું, પરંતુ તે સાક્ષાત સ્વર્ગનો એક ટુકડો હતો જે ધરતી પર ઉતરી આવ્યો હતો. આ મહાન રાજ્યના વીર શિરોમણી, પરમ પ્રતાપી અને ચક્રવર્તી સમ્રાટ હતા રાજા યશવર્ધન. રાજા યશવર્ધનની વીરતાના કિસ્સા દિશાઓમાં ગુંજતા હતા, પરંતુ તેમની સૌથી મોટી શક્તિ તેમનો ધર્મ હતો. તેઓ અત્યંત ન્યાયપ્રિય, પ્રજાવત્, સલ અને મહાન ધર્માત્મા હતા. તેમના હૃદયમાં પોતાની પ્રજા માટે તે જ પ્રેમ હતો જે એક પિતાનો પોતાની સંતાનો માટે હોય છે. રાજા યશવર્ધનના રાજ્યમાં ધર્મ સર્વોપરી હતો. જે તરફ પણ દૃષ્ટિ જતી ત્યાં સુખ અને શાંતિનું સામ્રાજ્ય દેખાતું હતું. કુશળનગરની સીમાઓ જ્યાં સુધી લાગતી હતી ત્યાં સુધી રાજાના યશ અને તેમના ન્યાયના ગાન થતા હતા. પ્રજા પોતાના રાજામાં સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ જોતી હતી. કુશળનગરનું વાતાવરણ એટલું પવિત્ર હતું કે ત્યાંના પશુ પક્ષીઓ પણ નિર્ભય થઈને વિચરણ કરતા હતા. આ વિશાળ અને સુંદર રાજ્યની બરાબર મધ્યમાં તેની આત્માના રૂપમાં પવનપુત્ર હનુમાનજીનું એક ભવ્ય અને દિવ્ય મંદિર સ્થિત હતું. તે મંદિર કોઈ સાધારણ માળખું નહોતું, પરંતુ તે પૂરા રાજ્યની સુરક્ષાનું કેન્દ્ર હતું. રાજાનું માનવું હતું કે કુશળનગરની દરેક ઈંટ હનુમાનજીના આશીર્વાદથી ટકેલી છે. રાજા યશવર્ધનની અર્ધાંગીની રાણી દેવ્યાની સાક્ષાત દેવી લક્ષ્મીનું સ્વરૂપ હતા. તેઓ જેટલા સુંદર અને રૂપવાન હતા તેટલા જ ગુણવાન, મૃદુભાષી અને ધાર્મિક પ્રવૃત્તિના મહિલા હતા. તેમણે ક્યારે પણ રાજસી સુખોને પોતાના અહંકારનું કારણ બનવા દીધું નહોતું. તેઓ પતિવ્રતા હતા
અને રાજાના દરેક કઠિન નિર્ણયમાં તેમની શક્તિ બનીને સાથ નિભાવતા હતા. તેમના બે નાના બાળકો હતા, રાજકુમાર આદિત્ય અને રાજકુમાર વિજય. આ બંને બાળકો રાજા અને રાણીની આંખોના તારા હતા. પૂરો દિવસ રાજમહેલની ગલીઓમાં તેમના રમવાના અને હસવાના અવાજો ગુંજતા રહેતા હતા. રાજા યશવર્ધન જ્યારે પણ રાજકાજના થાકથી ચૂર થઈને મહેલ લોટતા તો પોતાના આ બંને પુત્રોની કિલકારીઓ સાંભળીને તેમનો બધો તણાવ પળવારમાં મટી જતો હતો. તેઓ કલાકો સુધી બાળકોને લાડ પ્યાર કરતા, તેમને પોતાના ખોળામાં રમાડતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા. રાજા યશવર્ધનના દિવસની શરૂઆત બહુ જ સાત્વિક થતી હતી. સૂર્યના પ્રથમ કિરણની સાથે જ તેઓ તે વિશાળ હનુમાન મંદિરમાં ઉપસ્થિત થતા હતા. ત્યાં તેઓ સ્વયં બજરંગબલીની આરતી કરતા, તેમનો અભિષેક કરતા અને પૂરી વિનમ્રતા સાથે પોતાનું શીશ તેમના ચરણોમાં નમાવતા હતા. મંદિરથી મળેલા આશીર્વાદ પછી જ તેઓ ન્યાયના સિંહાસન પર બેસતા હતા. અદ્ભુત વાત તો એ હતી કે રાજા યશવર્ધન પોતાના દરેક જટિલ નિર્ણય પહેલા આંખો બંધ કરી હનુમાનજીનું ધ્યાન કરતા અને તેમની પાસેથી માર્ગદર્શન માંગતા હતા. તેમની અતૂટ શ્રદ્ધાનું જ ફળ હતું કે તેમના દ્વારા કરવામાં આવેલો ન્યાય ક્યારેય ખોટો નહોતો થતો. દરેક પીડિતને ન્યાય મળતો અને દરેક અપરાધી પોતાના કર્મો પર પશ્ચાતાપ કરતો. પરંતુ પ્રિય શ્રોતાગણ, જ્યાં પ્રકાશ હોય છે ત્યાં પડછાયો પણ પોતાનું સ્થાન શોધી જ લે છે. જ્યાં અપાર સુખ અને ભક્તિ હોય છે ત્યાં ઈર્ષ્યાના વિશેલા નાગ પણ પલવા લાગે છે. રાજદરબારમાં કેટલાક એવા મંત્રીઓ હતા જે ઉપરથી તો રાજા પ્રત્યે વફાદારીનો ઢોંગ રચતા હતા, પરંતુ અંદરને અંદર રાજાની વધતી કીર્તિ અને તેમની અતૂટ હનુમાન ભક્તિથી બળતા હતા. તેઓ રાજાના ન્યાય અને પ્રજા પ્રત્યે તેમના પ્રેમને સહન નહોતા કરી શકતા. તેઓ ઈચ્છતા હતા કે સત્તા તેમના હાથમાં હોય, પણ રાજાના તેજસ્વી વ્યક્તિત્વ સામે તેમનું મોઢું ક્યારેય ખુલતું નહોતું. તેઓ બસ અવસરની તલાશમાં હતા. એક એવા કાળા સમયની પ્રતીક્ષામાં જ્યારે તેઓ આ હસતા ખેલતા રાજપરિવારને ઉજાડી શકે. ધીરે ધીરે સમય વીતતો ગયો અને કુશળ નગરની પ્રશંસા ત્રણેય લોકમાં થવા લાગી. રાજા યશવર્ધન, રાણી દેવ્યાની અને તેમના બંને પુત્રો આદિત્ય અને વિજય એક પૂર્ણ અને સુખી જીવન વ્યતીત કરી રહ્યા હતા. પરંતુ વિધિનું વિધાન કંઈક ઓર જ હતું. કહેવાય છે કે જ્યારે બધું જ અત્યંત શુભ અને સુંદર ચાલી રહ્યું હોય છે ત્યારે કાળનું ચક્ર પોતાની ગતિ બદલી નાખે છે. ભાગ્યની રેખાઓ અચાનક વળવા લાગે છે અને જીવનની પરીક્ષા શરૂ થઈ જાય છે. એવું જ કંઈક હવે તે સુખી રાજપરિવાર સાથે થવાનું હતું જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. એક દિવસ રાજા યશવર્ધન દરરોજની જેમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા. તેમણે હનુમાન મંદિર જઈને દર્શન કર્યા, દાન પુણ્ય કર્યું અને પછી રાજદરબારમાં આવીને કલાકો સુધી પ્રજાની સમસ્યાઓ સાંભળી. બપોરનો સમય હતું. રાજાએ ભોજન કરવાનો નિર્ણય લીધો. ભોજન અત્યંત સાત્વિક અને સ્વાદિષ્ટ હતું જે રાણી દેવ્યાનીની દેખરેખમાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ ભોજનની કેટલીક જ ક્ષણો પછી અચાનક રાજાના મુખનો રંગ બદલાવા લાગ્યો. તેમનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેઓ પોતાના આસન પર જ ઢળી પડ્યા. અચાનક થયેલી આ ઘટનાથી પૂરો રાજદરબાર સ્તબ્ધ રહી ગયો. રાણી દેવ્યાની દોડતા આવ્યા. તેમના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. રાજાની એવી અવસ્થા જોઈને દરેક વ્યક્તિ ગભરાઈ ગઈ. પૂરા નગરના સૌથી મોટા વૈદ્યોને તરત જ રાજમહેલ બોલાવવામાં આવ્યા. રાજાને બિસ્તર પર સુવડાવવામાં આવ્યા. તેમના શ્વાસ ઉખડી રહ્યા હતા. વૈદ્યોએ તેમની નાડી તપાસી, તેમના શરીરનું નિરીક્ષણ કર્યું. થોડીવારના ઉપચાર પછી મુખ્ય વૈદ્યે રાણીને સાંત્વના આપતા કહ્યું કે મહારાણી, ગભરાવાની કોઈ વાત નથી. મહારાજને થોડા દિવસના વિશ્રામની આવશ્યકતા છે. કદાચ અત્યધિક કાર્યભારના કારણે તેમનો દેહ શિથિલ પડી ગયો છે. તેઓ જલ્દી જ ઠીક થઈ જશે. વૈદ્યની વાત સાંભળીને રાણીના મનનો બોજ થોડો હળવો થયો. તેમણે વિચાર્યું કે આ કદાચ કોઈ સાધારણ બીમારી છે જે થોડા દિવસના વિશ્રામ અને ઔષધિથી દૂર થઈ જશે.
પરંતુ તેમને શું ખબર કે આ તો તે મહાસંકટની આહટ હતી જે તેમના પૂરા જીવનને તહેસ-નહેસ કરવાનું હતું. દિવસો વીતતા ગયા, ઔષધિઓ બદલાતી ગઈ, પણ રાજાની બીમારી ઓછી થવાને બદલે વધુ ભયાનક રૂપ ધારણ કરતી ગઈ. તે અજ્ઞાત રોગ તેમના પૂરા શરીરમાં ફેલાઈ ગયો હતો. જે રાજા ક્યારેય પર્વતની જેમ અડગ હતા, આજે તેઓ હલવાચલવામાં પણ અસમર્થ હતા. ધીરે ધીરે રાજાએ અન્ન અને જળ બંનેનો પૂરી રીતે ત્યાગ કરી દીધો. તેમની આંખો અંદર ધસી ગઈ અને શરીર હાડપિંજર માત્ર રહી ગયું. આ દૃશ્ય જોઈને રાણી દેવયાનીનું હૃદય હલની થઈ ગયું. તેઓ દિવસ રાત રાજાના ઓશિકે બેસી રહેતા, તેમના માથા પર હાથ ફેરવતા અને પોતાની આંખોમાંથી પડતા આંસુઓને રોકી શકતા નહીં. તેઓ પોતાના બંને માસૂમ બાળકો આદિત્ય અને વિજયને પોતાની ગોદમાં લઈને રાજમહેલના તેજ હનુમાન મંદિર તરફ જોતા અને પૂછતા કે હે પ્રભુ, હે સંકટમોચન, અમારા રાજાને આ શું થઈ ગયું? જે સદાય તમારી શરણમાં રહ્યા, જે પ્રજાના રક્ષક રહ્યા, આજે તેઓ સ્વયં આ અસહાય અવસ્થામાં કેમ હે? સ્થિતિ દરેક વીતતી પળ સાથે ગંભીર થતી ગઈ અને અંતે એક એવી કાળી રાત આવી જેણે કુશળનગરનું ભાગ્ય જ બદલી નાખ્યું. રાજા યશવર્ધનના શ્વાસોએ તેમનો સાથ છોડી દીધો. ભયંકર બીમારી સામે લડતા લડતા એક દિવસ તે મહાન સમ્રાટે પોતાનો દેહ ત્યાગ કરી દીધો અને આ સંસાર છોડીને અનંત યાત્રા પર ચાલ્યા ગયા. રાજાના મૃત્યુના સમાચાર જેવા નગરમાં ફેલાયા કે પૂરા કુશળનગરમાં જાણે સોપો પડી ગયો. પ્રજાની અંદર હાહાકાર મચી ગયો. ગલીઓમાં, ઘરોમાં, બજારોમાં દરેક જગ્યાએ માત્ર શોકની લહેર હતી. દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા, કારણ કે તેમણે માત્ર પોતાના રાજા જ નહોતા ખોયા, પરંતુ પોતાના પિતા પણ ખોઈ દીધા હતા. લોકો અંદરોઅંદર ગણગણાટ કરી રહ્યા હતા કે આખરે અચાનક શું થઈ ગયું અમારા રાજાને? તેઓ તો હનુમાનજીના આટલા મોટા ભક્ત હતા, પછી કારે તેમને આટલી જલ્દી કેમ છીનવી લીધા? અહીં રાણી દેવયાની અને તેમના બંને પુત્રો પર વિપત્તિનો એક વિશાળ પહાડ તૂટી પડ્યો. જે મહેલમાં ક્યારેય કિલકારીઓ ગુંજતી હતી, ત્યાં હવે માત્ર ડુસકા સંભળાતા હતા. રાણી રાજાના મૃત્યુના કારણે ઊંડી ચિંતા અને શોકના અથાહ સાગરમાં ડૂબી ગયા. તેમના બંને નાના પુત્રો પણ પોતાના પિતાના વિયોગમાં વ્યાકુળ હતા. જો કે તેઓ એટલા નાસમજ હતા કે મોતના આ ક્રૂર સત્યને પૂરી રીતે સમજી પણ શકતા નહોતા. તેઓ વારંવાર પોતાની માતાને પૂછતા કે માં, પિતાજી ઉઠતા કેમ નથી? તેઓ અમારી સાથે વાત કેમ નથી કરતા? રાણીને હવે દિવસ રાત માત્ર એ જ ચિંતા ખાઈ જતી હતી કે હવે આ વિશાળ રાજ્યનું શું થશે? તેને કોણ સંભાળશે? કારણ કે તેમના બંને પુત્રો હજી એટલા નાના હતા કે તેઓ રાજપાટનો ભાર ઉઠાવી શકે તેમ નહોતા. સંકટની આ ઘડીમાં જ્યાં ચારે બાજુ ગીધની જેમ નજર માંડીને શત્રુઓ બેઠા હતા, ત્યાં એક એકલી સ્ત્રી અને બે નાના બાળકોનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું. પ્રિય શ્રોતાગણ, રાજા યશવર્ધનના દેહાવસાન પછી કુશળનગરનું વૈભવ જાણે કોઈની નજર ચડી ગયું હતું. મહેલના પ્રાંગણમાં જે શંખનાદ થતો હતો, ત્યાં હવે માતમનો સોપો પસરેલો હતો. રાણી દેવયાની પોતાના આંસુ પીને પોતાના બંને નન્હા રાજકુમારો આદિત્ય અને વિજયના ચહેરા તરફ જોતા અને તેમનું કલેજું મોઢે આવતું. પરંતુ તેઓ એક સાધારણ સ્ત્રી નહોતા, એક વીર રાજાની અર્ધાંગિની અને કુશળનગરની માં હતા. તેમણે જોયું કે રાજાના ગયા પછી પ્રજા અનાથ અનુભવી રહી હે અને રાજકાજ ડગમગી રહ્યું હે. ત્યારે તેમણે પોતાના હૃદય પર પથ્થર રાખીને એક અત્યંત સાહસી નિર્ણય લીધો. તેમણે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી તેમના બંને પુત્રો આદિત્ય અને વિજય આ વિશાળ રાજ્યનો ભાર સંભાળવાને યોગ્ય નથી થઈ જતા, ત્યાં સુધી તેઓ સ્વયં સિંહાસન પર બેસશે અને ન્યાયની પરંપરાને જીવિત રાખશે. જે દિવસે રાણી દેવયાનીનો રાજ્યાભિષેક થયો, કુશળનગરની પ્રજાના કરમાઈ ગયેલા ચહેરા પર ફરીથી એક ઉમ્મીદનું કિરણ જાગ્યું. પ્રજાને વિશ્વાસ હતો કે તેમની દયાળુ રાણી રાજા યશવર્ધનના આદર્શોને ક્યારેય મરવા નહીં દે.
પરંતુ બીજી તરફ રાજ દરબારના તે કપટી અને ચાપલૂસ મંત્રીઓ જે વર્ષોથી પોતાની મહત્વકાંક્ષાઓને દબાવીને બેઠા હતા, તેમના અંદર ઈર્ષ્યાની અગ્નિ ધખવા લાગી. તેઓ મન જ મન રાજા યશવર્ધનથી ધૃણા કરતા હતા અને હવે એક સ્ત્રીનું શાસન તેમને ખટવા લાગ્યું હતું. તેઓ વિચારતા હતા કે જો રાણી આ જ રીતે સિંહાસન પર ટકેલી રહી તો તેમનું રાજપાટ હડપવાનું સપનું ક્યારેય પૂરું નહીં થાય. તેમના મનમાં માત્ર એક જ લક્ષ્ય હતું, કુશળનગરનું સિંહાસન, પછી ભલે તેના માટે તેમણે નિર્દોષોનું રક્ત જ કેમ ના વહાવવું પડે. આ મંત્રીઓએ ગુપ્ત બેઠકો કરવાનું શરૂ કરી દીધું. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી રાજકુમાર આદિત્ય અને રાજકુમાર વિજય જીવિત છે, રજા ક્યારેય કોઈ બીજાને રાજાના રૂપમાં સ્વીકારશે નહીં. એટલા માટે તેમણે એક અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક યોજના બનાવી. તેમણે વિચાર્યું કે રાણીને રસ્તામાંથી હટાવવી કઠિન હશે, પરંતુ જો આ બંને રાજકુમારોને જ સમાપ્ત કરી દેવામાં આવે તો રાણી અંદરથી પૂરી રીતે તૂટી જશે અને સત્તા છોડી દેશે. તેમની આ યોજના એટલી ભયાનક હતી કે તેને સાંભળીને કોઈ પથ્થર દિલ ઇન્સાનની રૂહ પણ કાંપી જાય. તેઓ તે માસૂમ બાળકોને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા જેમણે હજી સંસારનું હરખપટ જોયું પણ નહોતું. એક રાતની વાત છે જ્યારે પૂરી પ્રકૃતિ ઘેરી નિદ્રામાં લીન હતી. કુશળનગરના આકાશ પર કાળા વાદળોનો પહેરો હતો અને રાજમહેલમાં ચારે બાજુ સોપો પડેલો હતો. રાણી દેવ્યાની પોતાના કક્ષમાં પોતાના બંને રાજકુમારોને પોતાના સીને લગાવીને સૂતેલા હતા. તે બંને બાળકો પોતાની માની મમતાની છાયામાં નિશ્ચિંત થઈને ઘેરી ઊંઘમાં હતા. અડધી રાતના સમયે જ્યારે પહેરેદારો પણ ઝોકા ખાવા લાગ્યા હતા, તે ચાપલૂસ મંત્રીઓ કેટલાક ક્રૂર સૈનિકો સાથે દબાતા પગલે રાણીના કક્ષમાં પ્રવેશ કરી ગયા. કક્ષમાં બળતા દીવાની મધ્યમ રોશનીમાં તે મંત્રીઓના ચહેરા કોઈ રાક્ષસથી ઓછા નહોતા લાગી રહ્યા. તેમની મનશા બંને રાજકુમારોને ઉપાડી જવાની હતી. તેઓ ધીરેથી રાણીના પલંગ પાસે પહોંચ્યા. રાણી દેવ્યાની ઊંઘમાં પણ પોતાના બાળકો પ્રત્યે સચેત હતા. રાજકુમાર વિજય રાણીના કલેજા સાથે બિલકુલ સટીને સૂતેલા હતા. તેમના ઉપર રાણીનો હાથ હતો. મંત્રીઓએ જોયું કે વિજયને ઉપાડવો જોખમથી ખાલી નથી, કારણ કે જરા સરખી હલચલ રાણીને જગાડી શકતી હતી. પરંતુ રાજકુમાર આદિત્ય પલંગની બીજી બાજુ થોડી દૂરી પર સૂતેલા હતા. તે નિર્દયી હાથોએ બહુ સાવધાનીથી માસૂમ આદિત્યને ઉપાડી લીધો. તે નાના બાળકે ઊંઘમાં જ પોતાની માને પોકારવાની કોશિશ કરી, પરંતુ તે રાક્ષસોએ તેના મોઢાને પોતાના ગંદા હાથોથી દબાવી દીધું. તેઓ આદિત્યને ઉપાડીને અંધારા ગલિયારાઓમાંથી પસાર થતા મહેલની બહાર લઈ આવ્યા. તે અબોધ બાળક આદિત્ય જે હજી ઠીકથી બોલી પણ શકતો નહોતો, તે મંત્રીઓને ડરેલી નજરોથી જોઈ રહ્યો હતો. તેને શું ખબર હતી કે જેમને તે પોતાના પિતાના સહાયક સમજતો હતો, તે જ આજે તેના યમદૂત બનીને આવ્યા હે. મહેલથી દૂર એક સુમસામ અને વેરાન સ્થાન પર તે મંત્રીઓએ પોતાની તલવારો કાઢી લીધી. રાજકુમાર આદિત્યની આંખોમાં ભયના આંસુ હતા. તે હાથ જોડીને પોતાની જાનની ભીખ માંગવા માંગતો હતો, પરંતુ તે મંત્રીઓના અંદરની માનવતા મરી ચૂકી હતી. તેમણે અત્યંત નિર્દયી રીતે તે નન્હા રાજકુમાર પર પ્રહાર કર્યો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો. કુશળનગરનું ભવિષ્ય તે રાતે લોહીલુહાણ પડ્યું હતું. પોતાના પાપને છુપાવવા માટે તેમણે રાજકુમારના નન્હા શિવને નગરની બહારની સીમા પર એક નિર્જન સ્થાનમાં ખાડો ખોદીને દફનાવી દીધો. સવારે જ્યારે સૂર્યના પહેલા કિરણે કુશળનગરને સ્પર્શ્યું, ત્યારે રાણી દેવ્યાનીની આંખ ખુલી. તેમણે પોતાની પાસે વિજયને તો જોયો, પરંતુ આદિત્યનું સ્થાન ખાલી હતું. રાણીનું મન કોઈ અણહોણીની આશંકાથી કાંપી ઉઠ્યું. તેમણે વિચાર્યું કે કદાચ આદિત્ય કોઈ બીજા કક્ષમાં રમવા ચાલ્યો ગયો હશે. તેમણે દાસીઓને બોલાવી પૂરા રાજમહેલનો ખૂણે ખૂણો છાની માર્યો, પરંતુ આદિત્ય ક્યાંય ના મળ્યો. રાણીની ગભરામણ હવે ચીસોમાં બદલાવા લાગી હતી. તેઓ પાગલોની જેમ મહેલના બગીચાઓ, ગલિયારાઓ અને છતો પર દોડવા લાગ્યા.
તે ચાપલૂસ મંત્રીઓ પણ રાણી પાસે આવ્યા અને તેમની મદદ કરવાનો ઢોંગ કરવા લાગ્યા. તેઓ એવો અભિનય કરી રહ્યા હતા જાણે તેમને રાજકુમારના ગાયબ થવાનું બહુ દુઃખ હોય. કેટલાય દિવસો સુધી નગર અને આસપાસના જંગલોમાં તલાશી અભિયાન ચલાવવામાં આવ્યું. રાણીએ અન્ન અને જળનો ત્યાગ કરી દીધો હતો. તેમની આંખોના આંસુ સુકાઈ ચૂક્યા હતા અને તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. તેઓ દિવસ રાત હનુમાનજીના મંદિર સામે બેસી રહેતા અને બસ એક જ પ્રાર્થના કરતા કે હે બજરંગબલી, મારો લાલ ક્યાં હે? તે નાનું બાળક એકલું કેવી રીતે રહી શકશે? તેને પાછો લઈ આવો પ્રભુ. પરંતુ નિયતિની રમત બહુ જ વિચિત્ર હોય હે. અપરાધી ભલે ગમે તેટલો ચાલાક કેમ ના હોય, વિધાતા તેના પાપનો ઘડો ભરાયા પછી તેને ઉજાગર જરૂર કરે હે. કેટલાક મહિનાઓ વીતી ગયા. એક દિવસ નગરની બહારની સીમા પર કેટલાક જંગલી જાનવરોએ તે જમીનને ખોદી નાખી જ્યાં આદિત્યનો શવ દફનાવવામાં આવ્યો હતો. જ્યારે ત્યાંથી પસાર થતા કેટલાક નગરજનોએ તે વિભત્સ દૃશ્ય જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે જોયું કે માટીની નીચેથી રાજસી વસ્ત્રોના ટુકડા અને એક નાના બાળકના અવશેષો નીકળી આવ્યા હે. આ સમાચાર વીજળીની જેમ પૂરા નગરમાં ફેલાઈ ગયા. જ્યારે આ સૂચના રાજમહેલ પહોંચી તો રાણી દેવ્યાની તે સ્થાન તરફ ઉઘાડા પગે દોડી ગયા. ત્યાં પહોંચતા જ તેમણે પોતાના પુત્રના તે વસ્ત્રોને ઓળખી લીધા જે તેમણે સ્વયં તેના માટે પસંદ કર્યા હતા. પોતાના લાલની આ દશા જોઈને રાણીના મુખમાંથી એક કરુણ ચીક નીકળી અને તેઓ ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યા. પૂરા કુશળ નગરમાં માતમ છવાઈ ગયો. પ્રજા વચ્ચે ક્રોધની લહેર દોડી ગઈ કે આખરે કોણ આટલું નિર્દયી હોઈ શકે જેણે એક માસૂમ બાળકની જાન લઈ લીધી. કેટલાય મહિનાઓ વીતી ગયા પરંતુ હત્યારાઓનો પતો ના લાગ્યો. પરંતુ રાણી દેવ્યાનીએ હાર માની નહોતી. તેમણે પોતાના સૌથી વિશ્વાસપાત્ર ગુપ્તચરોને આ કામમાં લગાવી દીધા હતા. અંતતઃ સત્ય સામે આવી જ ગયું. એક રાતે મુખ્ય ગુપ્તચરે રાણી પાસે આવીને તે કડવું સત્ય જણાવ્યું જે સાંભળીને રાણી સન્ન રહી ગયા. ગુપ્તચરે પ્રમાણો સાથે સિદ્ધ કરી દીધું કે રાજકુમાર આદિત્યની હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ તે જ મંત્રીઓએ કરી હતી જે રાજદરબારમાં રાણીના શુભ ચિંતક બનીને બેઠા હતા. રાણી હજી આ સત્યને સંભાળી પણ શક્યા નહોતા કે તે મંત્રીઓને ભનક લાગી ગઈ કે તેમનું રહસ્ય ખુલી ચૂક્યું હે. તેઓ જાણતા હતા કે હવે રાણી તેમને જીવતા નહીં છોડે. એટલા માટે આ પહેલા કે રાણી કોઈ પગલું ભરે તે મંત્રીઓએ પોતાના વફાદાર સૈનિકો સાથે મળીને રાજમહેલ પર અચાનક આક્રમણ કરી દીધું. મહેલની અંદર તલવારો ખખડવા લાગી અને લોહીની નદીઓ વહેવા લાગી. રાણી દેવ્યાનીએ જોયું કે તેમની જાન અને તેમના બીજા પુત્ર વિજયની જાન હવે ખતરામાં છે. ચારે બાજુથી દુશ્મનો તેમને ઘેરી રહ્યા હતા. પોતાની મમતા અને બુદ્ધિનો પરિચય આપતા રાણીએ રાજકુમાર વિજયને પોતાના સીને લગાવ્યો અને મહેલના એક ગુપ્ત રસ્તાથી અંધારી રાતે નગર તરફ ભાગી છૂટ્યા. પાછળ કુશળ નગરમાં તે દુષ્ટ મંત્રીઓનું તાંડવ શરૂ થઈ ગયું. તેમણે રાજમહેલ પર કબજો કરી લીધો અને પ્રજા પર ભયંકર અત્યાચાર કરવા લાગ્યા. તેમણે સૌથી પહેલું કામ એ કર્યું કે તે ભવ્ય હનુમાન મંદિરના પટ બંધ કરાવી દીધા. પૂરા નગરમાં પૂજા પાઠ, શંખનાદ અને ધાર્મિક અનુષ્ઠાનો પૂરી રીતે વર્જિત કરી દેવામાં આવ્યા. પ્રજા પોતાના જૂના રાજા અને રાણીને યાદ કરીને છુપાઈને રડતી હતી. બીજી તરફ રાણી દેવ્યાની પોતાના પુત્ર સાથે એક ઘાટા જંગલમાં પહોંચી ગયા હતા. તેમણે પોતાની ઓળખ પૂરી રીતે છુપાવી દીધી હતી અને એક ફાટેલા તૂટેલા વસ્ત્રો પહેરનારી ભિખારણની જેમ રહેવા લાગ્યા હતા. તેઓ એક નગરથી બીજા નગર ભટકતા, ભીખ માંગતા અને જે કંઈ મળતું તેનાથી પોતાના પુત્ર વિજયનું પેટ પાડતા. સમય વીતતો ગયો અને રાણી દેવ્યાની એક એવા નગરમાં પહોંચ્યા જ્યાં કોઈ તેમને ઓળખતું નહોતું. ત્યાં તેમણે જંગલના કિનારે એક નાની ઝૂંપડી બનાવી. તેઓ આખો દિવસ લોકોના ઘરોમાં જઈને નાના મોટા કામ કરતા અથવા ભીખ માંગતા જેથી તેમનો દીકરો ભૂખ્યો ના ઊંઘે.
પરંતુ દુઃખ અને સંકટોનો સિલસિલો હજી થમ્યો નહોતો. એક દિવસ તે નગરના એક બહુ મોટા અને ધનવાન શેઠનો બાળક અચાનક ગાયબ થઈ ગયો. પૂરા નગરમાં હડકંપ મચી ગયો. શેઠે પોતાના સિપાહીઓ અને નગરજનોને ભેગા કર્યા. લોકો શંકાની નજરે આમતેમ જોવા લાગ્યા. ત્યારે ભીડની નજર તે રાણી પર પડી જે એક ફાટેલા હાલ ભિખારણ જેવી દેખાઈ રહી હતી અને પોતાની ઝૂંપડીમાં પોતાના બાળકની સાથે બેઠી હતી. નગરજનોએ શોર મચાવવાનું શરૂ કરી દીધું કે આ ઓરત કેટલાક મહિનાઓથી અહીં રહી હે. અમે તેને પહેલા ક્યારેય જોઈ નથી. ચોક્કસ આણે જ શેઠજીના બાળકને ચોર્યો હશે. રાણી દેવ્યાની ડરના માર્યા ધ્રુજવા લાગ્યા. તેમણે હાથ જોડીને બહુ વિનંતી કરી કે મેં કંઈ નથી કર્યું. હું તો સ્વયં એક અભાગણમાં છું. પરંતુ ભીડે તેમની એક ના સાંભળી. તેમના પર અત્યાચાર શરૂ થઈ ગયા. તેમને મારવા પીટવાનું શરૂ કરી દેવામાં આવ્યું. રાણીના જીવનમાં એકવાર ફરી દુઃખોના કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા. પ્રિય શ્રોતાગણ, તે સમયની કલ્પના કરો જ્યારે એક રાજ્યની મહારાણી જેણે ક્યારે મખમલની પથારી પર વિશ્રામ કર્યો હતો, આજે ધૂળ અને માટીથી ખરડાયેલી એક ઉગ્ર ભીડ વચ્ચે ઘેરાયેલી ઊભી હતી. તે શેઠ જેનું બાળક ચોરાયું હતું ક્રોધમાં આંધળો થઈ ચૂક્યો હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે મારો આ ઢોંગી ઓરતને આ ભિખારણનો વેશ બનાવીને અમારા બાળકોને ચોરવા આવી હે. તેને ત્યાં સુધી મારો જ્યાં સુધી આ સત્યના ઓકી દે કે મારો લાલ ક્યાં હે. પથ્થરો અને લાકડીઓનો મારો શરૂ થઈ ગયો. રાણી દેવ્યાનીએ પોતાના નન્હા પુત્ર વિજયને પોતાના પાલવમાં એવી રીતે છુપાવી લીધો જાણે એક પક્ષી પોતાના બચ્ચાને બાજથી બચાવે હે. દરેક પ્રહાર રાણીના દેહ પર થઈ રહ્યો હતો, પરંતુ તેમના મુખમાંથી માત્ર એક જ શબ્દ નીકળી રહ્યો હતો કે જય બજરંગબલી, રક્ષા કરો પ્રભુ. તેમની પીઠ નીલી પડી ગઈ. માથામાંથી લોહીની ધાર વહેવા લાગી, પણ તેમની મમતાએ વિજય પર એક ઉઝળો પણ ના આવવા દીધો. ભીડની ક્રૂરતા જોઈ એવું લાગતું હતું જાણે માનવતા પૂરી રીતે મરી ચૂકી હોય. અંતમાં અધમુઈ અવસ્થામાં રાણીને તેમના પુત્ર સહિત ઘસડીને નગરની બહાર એક કારકોઠરી જેવા અંધારા ઓરડામાં નાખી દેવામાં આવ્યા. પ્રિય શ્રોતાગણ, તે રાત રાણી દેવ્યાનીના જીવનની સૌથી લાંબી અને કાળી રાત હતી. કારકોઠરીની દિવાલોમાંથી ભેજ ટપકી રહ્યો હતો. ના ખાવા માટે અન્નનો દાણો હતો, ના પીવા માટે જળ. નન્હો વિજય ભૂખ અને ડરના માર્યા રડી રહ્યો હતો. રાણી પાસે તેને આપવા માટે માત્ર પોતાના આંસુ હતા. તે સમયે રાણીના મનમાં એક પળ માટે વિચાર આવ્યો કે શું વાસ્તવમાં ઈશ્વર છે? તેમણે વિચાર્યું કે હે પવનપુત્ર, મારા પતિ તમારી ભક્તિમાં લીન રહ્યા છતાં પણ તેમનું આવું મૃત્યુ થયું. મારો એક પુત્ર છીનવી લેવામાં આવ્યો. મારું રાજ્ય લૂંટાઈ ગયું અને આજે મારા પર આ જૂઠો કલંક. શું આજ તમારી ભક્તિનું ફળ છે? પરંતુ બીજી જ ક્ષણે તેમના અંદરથી એક અવાજ આવ્યો કે નહીં, આ પ્રભુની પરીક્ષા હે. તેમને યાદ આવ્યું કે તેમના પતિ રાજા યશવર્ધન હંમેશા કહેતા હતા કે હનુમાનજી પોતાના ભક્તને ક્યારેય પડવા નથી દેતા, તેઓ માત્ર તેને તપાવીને કુંદન બનાવે હે. રાણીએ અંધારામાં જ પોતાના હાથ જોડ્યા અને હનુમાનજીનું ધ્યાન કરવાનું શરૂ કર્યું. તે કોઠરીના એક ખૂણામાં એક નાનો પથ્થર પડ્યો હતો. રાણીએ તેને જ હનુમાનજીનું સ્વરૂપ માની લીધું અને પોતાના પાલવથી તેને સાફ કર્યો. તેમની આંખોમાંથી વહેતા આંસુઓએ તે પથ્થરનો અભિષેક કરી દીધો. સંયોગથી તે દિવસ સોમવારની રાત હતી અને આગલો દિવસ મંગળવારનો હતો. રાણીએ મન હી મન સંકલ્પ લીધો કે હે સંકટ મોચન, કાલે મંગળવાર હે. હું કાલે નિરાહાર રહીને તમારું વ્રત રાખીશ. મારી પાસે તમને ચઢાવવા માટે ના ફળ છે, ના ફૂલ, ના જ પ્રસાદ. મારી પાસે માત્ર આ દુઃખ અને અતૂટ વિશ્વાસ છે. જો હું તમારી સાચી ભક્ત હોઉં તો મારા આ કલંકને ધોઈ નાખો અને મારા પુત્રની રક્ષા કરો. બીજા દિવસે મંગળવારની સવાર થઈ. પૂરા નગરમાં શેઠના બાળકની શોધ ચાલુ હતી, પરંતુ તેનો ક્યાંય પતો નહોતો. અહીં કાળ કોઠરીમાં રાણી દેવ્યાનીની સ્થિતિ વધુ બગડવા લાગી હતી. ભૂખ અને ઈજાઓના કારણે
તેમનું શરીર સાથ છોડી રહ્યું હતું, પરંતુ તેમની જીભ પર નિરંતર હનુમાન ચાલીસાનો પાઠ ચાલી રહ્યો હતો. તેમણે પોતાના પુત્ર વિજયને પણ એ જ શીખવાડ્યું કે બેટા ડરતો નહીં, હનુમાનજી આપણી સાથે હે. તે જ બપોરે તે નગરમાં એક ચમત્કાર થયો. તે શેઠ જે રાણી પર અત્યાચાર કરી રહ્યો હતો, અચાનક પોતાના ઘરના આંગણામાં ચીસ પાડવા લાગ્યો. તેને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે તેના પૂરા શરીરમાં આગ લાગી ગઈ હોય. તેની આંખો સામે ભયંકર દૃશ્યો આવવા લાગ્યા. તેણે જોયું કે એક વિશાળ વાનર સ્વરૂપ દેવતા તેની છાતી પર હાથ રાખીને ઊભા હે અને કહી રહ્યા હે કે દુષ્ટ તે એક નિર્દોષમાં અને એક સાધ્વી સ્ત્રી પર હાથ ઉઠાવ્યો હે. જે બાળકના લીધે તું તેને તડપાવી રહ્યો હે, તે બાળક તારા જ ઘરના ગુપ્ત ભોયરામાં ભૂલથી બંધ થઈ ગયો હે, જેને તે જ કાલે દારૂના નશામાં બંધ કર્યો હતો. શેઠ પરસેવે રેબઝેબ થઈને ઉઠ્યો અને પાગલોની જેમ પોતાના ભોયરા તરફ દોડ્યો. જેવો તેણે ભારે દરવાજો ખોલ્યો, તેનો પુત્ર અંદર બેભાન પડ્યો હતો. બાળકને જીવિત પામીને શેઠની ખુશીનો પાર ના રહ્યો, પરંતુ સાથે જ તેને તે મહાપાપનો અહેસાસ થયો જે તેણે રાણી સાથે કર્યું હતું. તે પશ્ચાતાપની અગ્નિમાં બળવા લાગ્યો. તેણે તરત જ નગરજનોને ભેગા કર્યા અને ભાગતો તે કાર કોઠરી પાસે પહોંચ્યો. જ્યારે કોઠરીનો દરવાજો ખુલ્યો તો ત્યાંનું દૃશ્ય જોઈને સૌની આંખો ભરાઈ આવી. રાણી દેવ્યાની ભૂખથી બેહાલ હોવા છતાં તે પથ્થર સામે હાથ જોડીને બેઠા હતા અને નન્હો વિજય તેમની પાસે શાંત સૂતો હતો. શેઠ રાણીના ચરણોમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો કે હે દેવી, મને ક્ષમા કરી દો, હું આંધળો થઈ ગયો હતો. મેં એક સાક્ષાત લક્ષ્મી પર હાથ ઉઠાવ્યો. તમે નિર્દોષ છો, મારો પુત્ર મળી ગયો હે. પૂરા નગરમાં રાણીની જય જયકાર થવા લાગી. જે લોકો કાલે પથ્થર મારી રહ્યા હતા, આજે તેઓ ફળ અને મીઠાઈઓ લઈને ઊભા હતા. શેઠે રાણીને પોતાના મહેલમાં ચાલવાનો આગ્રહ કર્યો, પરંતુ રાણીએ વિનમ્રતાથી ના પાડી દીધી. તેમણે કહ્યું કે શેઠજી, મને ધન કે મહેલ નથી જોઈતા. આજે મંગળવાર છે અને મારું વ્રત છે. બસ મને હનુમાનજીના મંદિર જવાની અનુમતિ આપો અને પ્રભુનો પ્રસાદ અપાવી દો. રાણી દેવ્યાની તે નગરના હનુમાન મંદિર પહોંચ્યા. ત્યાં તેમણે પૂર્ણ વિધિ વિધાથી પૂજા કરી. આ તેમના જીવનનું પહેલું એવું મંગળવાર વ્રત હતું જે તેમણે પૂર્ણ અભાવમાં શરૂ કર્યું હતું, પરંતુ જેનું પરિણામ પૂર્ણ વિશ્વાસના રૂપમાં મળ્યું. મંદિરના પૂજારીએ જ્યારે રાણીના તેજસ્વી મુખ અને તેમના ધૈર્યની ગાથા સાંભળી તો તેમને આભાસ થઈ ગયો કે આ કોઈ સાધારણ ભિખારણ નથી. પ્રિય શ્રોતાગણ, અહીંથી જ રાણીના જીવનનો નવો અધ્યાય શરૂ થયો. તેમણે તે જ નગર પાસે એક નાની ઝૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું, પરંતુ હવે તેઓ એકલા નહોતા. પૂરો નગર તેમનું સન્માન કરતો હતો. રાણીએ નિશ્ચય કર્યો કે તેઓ પ્રત્યેક મંગળવારે હનુમાનજીની કથા સંભળાવશે અને વ્રત રાખશે. ધીરે ધીરે તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. લોકો પોતાના દુઃખોનું નિવારણ મેળવવા માટે રાણી પાસે આવવા લાગ્યા. પરંતુ કુશળ નગરમાં હજી પણ અંધકાર છવાયેલો હતો. તે દુષ્ટ મંત્રીઓ હજી પણ પ્રજાનું લોહી ચૂસી રહ્યા હતા. રાણીના મનમાં પોતાના રાજ્યને મુક્ત કરવાની ઈચ્છા તો હતી, પણ તેમની પાસે ના સેના હતી અને ના સાધન. તેમને બસ બજરંગબલીની ગદા પર ભરોસો હતો. વિજય હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો હતો અને રાણી તેને છુપાઈને અસ્ત્રશસ્ત્રની શિક્ષા પણ આપવા લાગ્યા હતા. તેઓ તેને યાદ અપાવતા હતા કે તે એક ચક્રવર્તી સમ્રાટનો પુત્ર હે અને તેનો જન્મ માત્ર ભીખ માંગવા માટે નહીં, પરંતુ ધર્મની સ્થાપના માટે થયો હે. એક દિવસ જ્યારે રાણી મંગળવારનું વ્રત કરી રહ્યા હતા, તેમના સપનામાં સ્વયં હનુમાનજી આવ્યા. તેમણે રાણીને કહ્યું કે પુત્રી, ધૈર્યનું ફળ મીઠું હોય હે. તારો વનવાસ હવે સમાપ્ત થવાની તરફ હે, પણ યાદ રાખ, અસલી યુદ્ધ શસ્ત્રોથી નહીં, શાસ્ત્ર અને સંકલ્પથી જીતવામાં આવે હે. પોતાના પુત્રને તૈયાર કર, કારણ કે કુશળ નગરની માટી પોતાના અસલી ઉત્તરાધિકારીને પોકારી રહી હે. પ્રિય શ્રોતાગણ, સમયની ગતિ નિરાળી હે.
તે ક્યારેય કોઈના માટે રોકાતી નથી. પછી ભલે તે મહેલોમાં રહેનારો રાજા હોય કે ઝૂંપડીમાં રહેનારી એક અભાગણમાં, જંગલની તે નાની ઝૂંપડીમાં દિવસો મહિના બન્યા અને મહિનાઓ વર્ષો. રાજકુમાર વિજય જે ક્યારેય પોતાની માના પાલવમાં છુપાઈને રડતો હતો, હવે એક ઓજસ્વી અને પ્રભાવશાળી યુવક બની ચૂક્યો હતો. રાણી દેવ્યાનીએ પોતાની ઓળખને એક સાધારણ વનવાસીના રૂપમાં જ બનાવી રાખી, પરંતુ તેમણે વિજયની અંદરના રાજપુત્રને ક્યારેય મરવા ના દીધો. કુશળનગરની મહારાણી જે હવે વનદેવીના નામે તે ક્ષેત્રમાં ઓળખાતી હતી, તેણે વિજયને માત્ર અસ્ત્રશસ્ત્રની શિક્ષા જ ના આપી, પરંતુ તેને ધર્મ, નીતિ અને સૌથી વધીને હનુમાનજી પ્રત્યેની અતુલ્ય ભક્તિનો પાઠ ભણાવ્યો. જંગલનો દરેક પથ્થર વિજય માટે અભ્યાસનું સાધન હતો અને વહેતી નદીઓ તેની સહનશીલતાની ગુરુ હતી. રાણી દેવ્યાની પ્રત્યેક મંગળવારે વ્રત રાખતા અને વિજયને હનુમાનજીના પરાક્રમની કથાઓ સંભળાવતા. તેઓ તેને બતાવતા હતા કે કેવી રીતે એકલા હનુમાનજીએ સમુદ્ર લાંઘ્યો હતો, કેવી રીતે તેમણે અહંકારી રાવણની લંકાને ભસ્મ કરી હતી અને કેવી રીતે તેઓ પ્રભુ રામ માટે સંજીવની પર્વત ઉઠાવી લાવ્યા હતા. પ્રિય શ્રોતાગણ, વિજયની ભુજાઓ હવે એટલી શક્તિશાળી થઈ ચૂક્યો હતો કે તે એક પ્રહારથી વિશાળ વૃક્ષોને હલાવી દેતો હતો. પરંતુ તેની સૌથી મોટી શક્તિ તેની ભુજાઓમાં નહીં પણ તેના હૃદયમાં વસેલા રામ નામ અને હનુમાનજીની કૃપામાં હતી. એક વારની વાત હે, જ્યારે વિજય જંગલમાં કંદમૂળ લેવા ગયો હતો, તેની ભેટ એક રહસ્યમય તેજસ્વી વૃદ્ધ સાધુ સાથે થઈ. તે સાધુની આંખો સૂર્ય સમાન ચમકી રહી હતી. તેમણે વિજયને જોતા જ કહ્યું કે પુત્ર, તારી તલવારમાં ચમક તો છે, પણ તે તલવાર ચલાવનારા હાથને હજી એક દિવ્ય આશીર્વાદની આવશ્યકતા છે. વિજયે વિનમ્રતાથી તે સાધુના ચરણ સ્પર્શ કર્યા. તે સાધુએ વિજયને એક ગુપ્ત સ્થાન પર લઈ જઈને હનુમાનજીની એક એવી ગુપ્ત ઉપાસના અને વિદ્યા શીખવાડી જે માત્ર સાચા ભક્તોને જ પ્રાપ્ત થાય છે. તેમણે કહ્યું કે વિજય, જ્યાં સુધી તારું મન શાંત છે અને તારો ઉદ્દેશ્ય ધર્મની રક્ષા છે, ત્યાં સુધી સંસારની કોઈ પણ શક્તિ તને પરાજિત નહીં કરી શકે. યાદ રાખ, તારી લડાઈ તે મંત્રીઓ સાથે નથી, પણ તે અધર્મ સાથે છે જેણે કુશળનગરને જકડી રાખ્યું છે. કેટલાય મહિનાઓ સુધી વિજયે તે સાધુના સાનિધ્યમાં રહીને કઠિન તપસ્યા અને યુદ્ધ કળાનો અભ્યાસ કર્યો. અહીં રાણી દેવ્યાનીએ હવે તે સમય નજીક આવતો જોઈ વિજયને તેના ભૂતકાળનું પૂરેપૂરું સત્ય જણાવવાનો નિર્ણય લીધો. એક મંગળવારની રાતે જ્યારે ઝૂંપડીમાં દીવો ટમટમી રહ્યો હતો, રાણીએ વિજયને પોતાની પાસે બેસાડ્યો. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા જ્યારે તેમણે જણાવ્યું કે કેવી રીતે તેના પિતા રાજા યશવર્ધનને ષડયંત્રથી મારવામાં આવ્યા, કેવી રીતે તેના નન્હા ભાઈ આદિત્યને તે દરિંદાઓએ મોતને ઘાટ ઉતારી દીધો અને કેવી રીતે તેઓ પોતાની જાન બચાવીને દરદરની ઠોકરો ખાવા મજબૂર થયા. આ બધું સાંભળીને વિજયનું લોહી ઉકળી ઉઠ્યું. તેની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ અને આંખોમાંથી ક્રોધની ચિંગારીઓ નીકળવા લાગી. તેણે તે જ ક્ષણે પોતાની માતાના ચરણોની ધૂળ માથે લગાવી અને પ્રતિજ્ઞા લીધી કે માં, હું શપથ લઉં છું કે જ્યાં સુધી તે પાપીઓનો અંત નથી કરી દેતો અને કુશળનગરના તે હનુમાન મંદિરના પટ ફરીથી નથી ખોલાવી દેતો, ત્યાં સુધી હું ચેનની ઊંઘ નહીં ઊંઘું. મારા ભાઈ આદિત્યનું લોહી પોકારી રહ્યું છે, મારા પિતાનું સન્માન પોકારી રહ્યું છે અને કુશળનગરની ડૂસકા લેતી પ્રજા મને પોકારી રહી છે. રાણી દેવ્યાનીએ તેને ગળે લગાવી લીધો. તેમણે કહ્યું કે પુત્ર, આવેશમાં નહીં હોશમાં યુદ્ધ જીતવામાં આવે છે. આવતા મંગળવારે હનુમાનજીનો એક વિશેષ પર્વ છે. તે દિવસે દુષ્ટ મંત્રીઓએ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે એક બહુ મોટું આયોજન રાખ્યું છે. તેઓ પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે રાજા યશવર્ધનનો વંશ પૂરી રીતે સમાપ્ત થઈ ચૂક્યો છે. આજ તે સમય છે જ્યારે તારે પોતાના ધર્મનો ધ્વજ લઈને ત્યાં પહોંચવાનું છે. પ્રિય શ્રોતાગણ, વિજયે પોતાની માતાના આશીર્વાદ લીધા
રાણીએ તેને પોતાની પાસે છુપાવીને રાખેલું રાજા યશવર્ધનનું તે જૂનું શાહી ખંજર આપ્યું, જેના પર હનુમાનજીની આકૃતિ બનેલી હતી. વિજયે વનવાસીના વસ્ત્રો ત્યાગી દીધા અને એક વીર યોદ્ધાના વસ્ત્રો ધારણ કર્યા. તેની ચાલમાં સિંહ જેવી ગર્જના હતી અને આંખોમાં ન્યાયની ચમક. તે જંગલમાંથી નીકળીને કુશળનગર તરફ ચાલી નીકળ્યો. જેમ જેમ તે કુશળનગરની સીમા નજીક પહોંચી રહ્યો હતો, તેને પ્રજાની દયનીય સ્થિતિ દેખાવા લાગી. જે રાજ્ય ક્યારે સોના સમાન ચમકતું હતું, ત્યાં હવે ધૂળ અને દરિદ્રતાનો પડછાયો હતો. લોકો ડરેલા ગભરાયેલા હતા. સૈનિકોનો અત્યાચાર ચરમ પર હતો. વિજયે જોયું કે હનુમાનજીનું તે ભવ્ય મંદિર જ્યાં ક્યારે હજારો દીવા બળતા હતા, આજે ત્યાં જાળા બાઝેલા હતા અને ભારે જંજીરો લટકી રહી હતી. આ જોઈને વિજયનું હૃદય ચિરાઈ ગયું. તેણે મન હી મન કહ્યું કે હે બજરંગબલી, મને શક્તિ આપો. આજે તમારો આ પુત્ર આ જંજીરો તોડવા આવ્યો હે. વિજયે નગરમાં પ્રવેશ કર્યો. કોઈએ તેને ઓળખ્યો નહીં, કારણ કે વર્ષો પછી તે પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. તે સીધો તે સભા તરફ વધ્યો જ્યાં તે ભ્રષ્ટ મંત્રીઓ ઊંચા આસનો પર બેસીને મદિરા અને આમોદ પ્રમોદમાં ડૂબેલા હતા. તે મંત્રીઓ પોતાની પ્રજાની લાચારી પર હસી રહ્યા હતા. ત્યારે ભીડને ચીરતો એક તેજસ્વી યુવક તેમની સામે આવીને ઊભો રહી ગયો. તેની ઉપસ્થિતિ માત્રથી પૂરી સભામાં સોપો પડી ગયો. તે મંત્રીઓના સેનાપતિએ બૂમ પાડીને પૂછ્યું કે કોણ છે તું, અને આ સભામાં વગર અનુમતિએ આવવાનું દુસ્સાહસ કેવી રીતે કર્યું? વિજયે પોતાના ગંભીર અવાજમાં કહ્યું કે હું કુશળનગરનો તે ભૂતકાળ છું જેને તમે દફનાવવાની કોશિશ કરી હતી. હું તે ધર્મનો અવાજ છું જેને તમે દબાવવાનો પ્રયાસ કર્યો. હું રાજા યશવર્ધનનો પુત્ર અને આ સિંહાસનનો અસલી ઉત્તરાધિકારી વિજય છું. વિજયનું નામ સાંભળતા જ મંત્રીઓના હાથમાંથી મદિરાના પાત્રો પડી ગયા. તેમના ચહેરાના રંગ ઉડી ગયા. મુખ્યમંત્રી જેને આદિત્યને માર્યો હતો, તે પાગલોની જેમ હસવા લાગ્યો અને બોલ્યો કે રાજાનો દીકરો, તે તો વર્ષો પહેલા જ જંગલી જાનવરોનું ભોજન બની ગયો હશે. આ કોઈ બહુરૂપિયો હે. સૈનિકો, આને હમણાં જ અત્યારે જ બંદી બનાવી લો અને આનું માથું ધડથી અલગ કરી દો. હજારો સૈનિકોએ વિજયને ચારે બાજુથી ઘેરી લીધો. તલવારો ખેંચાઈ ગઈ. પ્રજા દૂર ઊભી ધ્રુજી રહી હતી, પરંતુ વિજયના ચહેરા પર ડરનું એક પણ નિશાન નહોતું. તેણે પોતાની આંખો બંધ કરી હનુમાનજીનું ધ્યાન કર્યું અને એક ગગનભેદી જયઘોષ કર્યો કે જય શ્રી રામ, જય બજરંગબલી. પ્રિય શ્રોતાગણ, તે દૃશ્ય એવું હતું જેને જોઈને કુશળનગરની ધરતી પણ કાંપી ઉઠી. એક તરફ હજારો શસ્ત્રોથી સજ્જ ક્રૂર સૈનિકો હતા અને બીજી તરફ એકલા રાજકુમાર વિજય, જેમની પાસે માત્ર પોતાની માતાના આશીર્વાદ અને હૃદયમાં બજરંગબલીનું નામ હતું. જેવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો, સૈનિકો ભૂખ્યા વરુઓની જેમ વિજય પર તૂટી પડ્યા. ચારે બાજુ તલવારોની ખણખણાટી અને ચીખ પોકાર મચી ગઈ. પરંતુ આશુ જેવી પહેલી તલવાર વિજયની નજીક પહોંચી, એક તીવ્ર ગર્જના થઈ, જાણે ક્યાંક વીજળી કડકી હોય. વિજયના શરીરમાં એક અદ્ભુત ઊર્જાનો સંચાર થવા લાગ્યો. તેમની ભુજાઓ સામાન્ય કરતાં વધુ શક્તિશાળી પ્રતીત થવા લાગી. તેમણે શત્રુઓની તલવારોને તણખલાની જેમ તોડવાનું શરૂ કરી દીધું. તેઓ જે તરફ પણ વળતા, ત્યાં શત્રુઓની પંક્તિઓ છિન્નભિન્ન થઈ જતી. વિજયની લડવાની શૈલી સાધારણ નહોતી. તેમના દરેક પ્રહારમાં પવનપુત્ર હનુમાનની ગતિ અને મહાબલી ભીમ જેવું બળ દેખાઈ રહ્યું હતું. સભામાં ઉપસ્થિત લોકો સ્તંભિત હતા. તેમને એવું લાગી રહ્યું હતું જાણેસ વયમ હનુમાનજી અદૃશ્ય રૂપમાં વિજયની રક્ષા કરી રહ્યા હોય અને તેમની ગદાનો પ્રહાર શત્રુઓ પર થઈ રહ્યો હોય. પ્રિય શ્રોતાગણ, જેમ જેમ યુદ્ધ ભીષણ થતું ગયું, આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ધૂળભરી તેજ આંધી ચાલવા લાગી. આ જ તે સમય હતું જ્યારે મંત્રીઓએ જોયું કે તેમની વિશાળ સેના એક યુવક સામે ટકી શકતી નથી. તેમણે પોતાના સૌથી ક્રૂર સેનાપતિને આગળ મોકલ્યો, જે પોતાની નિર્દયતા માટે કુખ્યાત હતો. તેણે એક ભારે ગદા ઉઠાવી અને વિજય પર પ્રાણઘાતક હુમલો કર્યો.
પરંતુ વિજયે નીડર થઈને તે ગદાને પોતાના એક હાથથી હવામાં જ થામી લીધી. આ જોઈને પૂરી સભાના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો કે અસંભવ. વિજયે તે સેનાપતિની આંખોમાં જોતા કહ્યું કે અધર્મની નીવ પર ઊભેલી સત્તા ક્યારે સ્થિર નથી રહેતી. તમે લોકોએ માત્ર મારા પિતાને નથી માર્યા, તમે આ રાજ્યની આત્મા હનુમાનજીની ભક્તિને કેદ કરી હે. આજે તે જંજીરો તૂટશે. આટલું કહીને વિજયે એક એવો જયઘોષ કર્યો કે રાજમહેલની દિવાલો હલી ગઈ. તે જયઘોષનો ગુંજારવ પાસે જ સ્થિત બંધ હનુમાન મંદિર સુધી જઈ પહોંચ્યો. ત્યારે એક બીજો ચમત્કાર થયો. વર્ષોથી બંધ પડેલા તે મંદિરના વિશાળ ભારે કપાટ જેના પર મોટી જંજીરો અને તાળા લાગ્યા હતા, તે અચાનક પોતાની મેળે તૂટીને પડી ગયા. મંદિરની અંદરથી એક અત્યંત દિવ્ય પ્રકાશ નીકળ્યો જેણે પૂરા કુશળ નગરને પ્રકાશિત કરી દીધું. તે પ્રકાશ એટલો તેજ હતો કે દુષ્ટ મંત્રીઓ અને તેમના પાપીઓની આંખો અંજાઈ ગઈ. પ્રજા જે અત્યાર સુધી ડરના માર્યા ખૂણામાં દબાઈ ગઈ હતી, તે પ્રકાશને જોતા જ ઊભી થઈ ગઈ. તેમને સમજાઈ ગયું કે તેમના અસલી રાજાના પુત્ર સાથે સ્વયં વિધાતા ઊભા હે. લોકોના અંદરનો ડર હવે સાહસમાં બદલાઈ ચૂક્યો હતો. પ્રજાએ પણ પથ્થર અને લાકડીઓ ઉઠાવીને તે મંત્રીઓ વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો. આ જોઈને તે ચાપલૂસ મંત્રીઓના પ્રાણ સુકાઈ ગયા. તેમણે ભાગવાની કોશિશ કરી, પરંતુ વિજયે તેમને ચારે બાજુથી ઘેરી લીધા. તે મુખ્યમંત્રી જેણે નન્હા આદિત્યનો વધ કર્યો હતો, તે વિજયના ચરણોમાં પડીને જાનની ભીખ માંગવા લાગ્યો. તેની આંખોમાં મોતનો ખોફ હતું. વિજયે તેને ઉઠાવીને તેની ગરદન પકડી અને કહ્યું કે તે દિવસે એક માસૂમ બાળક પર દયા નહોતી કરી, આજે ન્યાય તારા પર દયા કેવી રીતે કરશે? વિજયનો ક્રોધ શાંત થવાનો નહોતો, પરંતુ ત્યારે જ તેમને પોતાની માતા રાણી દેવ્યાનીની આપેલી શીખ યાદ આવી કે ધર્મનો માર્ગ પ્રતિશોધનો નહીં ન્યાયનો હોય હે. વિજયે તે પાપીઓને વધ કરવાને બદલે તેમને બંદી બનાવવાનો આદેશ આપ્યો જેથી તેમને તેમના કર્મોની સજા કાયદા અને પ્રજા સામે આપી શકાય. યુદ્ધ શાંત થયું અને કુશળ નગરની હવામાં વર્ષો પછી શાંતિનો શ્વાસ આવ્યો. વિજય સૌથી પહેલા દોડતા તે મંદિર તરફ ગયા. ત્યાં જઈને તેમણે જોયું કે હનુમાનજીની પ્રતિમામાંથી પરસેવાના ટીપા ટપકી રહ્યા હતા, જાણે પ્રભુએ સ્વયં આ યુદ્ધમાં પરસેવો વહાવ્યો હોય. વિજયે દંડવત પ્રણામ કર્યા અને રડતા રડતા બોલ્યા કે પ્રભુ, તમારી કૃપા વગર આ દાસ કંઈ પણ નહોતો. પ્રિય શ્રોતાગણ, તે જ સમયે નગરની સીમાથી એક ધૂળભરી રાહ પર એક વૃદ્ધ મહિલા ફાટેલા વસ્ત્રોમાં આવતી દેખાઈ. તે કોઈ બીજી નહીં પણ રાણી દેવ્યાની હતા. જ્યારે પ્રજાએ પોતાની રાણીને ઓળખી લીધા તો પૂરો નગર તેમના ચરણોમાં બિહાઈ ગયો. રાણી સીધા મંદિર પહોંચ્યા અને પોતાના પુત્રને ગળે લગાવી લીધો. તે દૃશ્ય એટલું માર્મિક હતું કે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખ નમ થઈ ગઈ. રાણીએ હનુમાનજીની પ્રતિમા તરફ જોયું અને કહ્યું કે હે કરુણા સિંધુ, તમે તમારી આ દાસીનો સુહાગ હિનાઈ ગયા પછી પણ મારો વિશ્વાસ તૂટવા ના દીધો. તમે મારા દીકરાને પાછો આપ્યો અને આજે મારા રાજ્યને પણ મુક્ત કર્યું. તમારી લીલા અપરંપાર હે. રાણી દેવ્યાનીએ તે જ ક્ષણે ઘોષણા કરી કે આજથી કુશળ નગરમાં ફરીથી ધર્મનું રાજ્ય હશે. હનુમાન મંદિરની સેવા ફરીથી શરૂ કરવામાં આવી અને પૂરા નગરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. પ્રિય શ્રોતાગણ, કુશળ નગરની ગલીઓ હવે ફરીથી ચહેકવા લાગી હતી. જે દિવાલો પર ક્યારે ભયનો પડછાયો હતો, આજે ત્યાં ફૂલોની માળાઓ અને તોરણો સજ્યા હતા. પ્રજાના ચહેરા પર તે સ્મિત પાછું આવ્યું હતું જેને દુષ્ટ મંત્રીઓએ છીનવી લીધું હતું. પરંતુ મહેલોની અંદર વૈભવ વચ્ચે પણ એક માનું હૃદય ખાલી હતું. રાણી દેવ્યાનીએ રાજસી વસ્ત્રો તો ધારણ કરી લીધા હતા, પણ તેમનું મન હજી પણ તે જ જંગલની ઝૂંપડી અને પોતાના ભીડેલા પુત્ર આદિત્યની યાદોમાં અટવાયેલું હતું. તેઓ જ્યારે પણ રાજકુમાર વિજયને સિંહાસન પર બેઠેલો જોતા, તેમને પોતાના જ્યેષ્ઠ પુત્ર આદિત્યનો તે માસૂમ ચહેરો યાદ આવી જતો જેને ક્રૂરતાથી મિટાવી દેવામાં આવ્યો હતો.
વિજય હવે રાજા બની ચૂક્યા હતા અને તેમનું પહેલું કાર્ય હતું પ્રભુ હનુમાનના ચરણોમાં પૂરા રાજ્યને સમર્પિત કરવું. તેમણે ઘોષણા કરી કે કુશળ નગરનો વાસ્તવિક રાજા કોઈ મનુષ્ય નથી પણ સ્વયં બજરંગબલી છે અને તેઓ માત્ર તેમના સેવકના રૂપમાં શાસન કરશે. પરંતુ રાણી દેવયાનીના અંદર એક ટીસ હતી. તેમને વારંવાર તે સ્થાન યાદ આવતું હતું જ્યાં તેમના પુત્ર આદિત્યના અવશેષો મળવાની વાત કહેવામાં આવી હતી. તેમના મનમાં વારંવાર એક જ સવાલ ઉઠતો હતો કે શું મારો આદિત્ય સાચે જ આ દુનિયામાંથી ચાલ્યો ગયો? શું બજરંગબલી પોતાના ભક્ત સાથે આટલો મોટો અન્યાય થવા દઈ શકે? પ્રિય શ્રોતાગણ, વિજયના રાજ્યાભિષેક પછીનો આ પહેલો મંગળવાર હતું. રાણી દેવયાનીએ નક્કી કર્યું કે તેઓ આ મંગળવારે એક એવો મહા અનુષ્ઠાન કરશે જે પહેલા ક્યારે નથી થયું. તેમણે સંકલ્પ લીધો કે તેઓ પૂરા 24 કલાક નિર્જળ રહીને હનુમાનજી સામે અખંડ દીવો પ્રગટાવશે અને ત્યાં સુધી નહીં ઉઠે જ્યાં સુધી તેમને પોતાના મનની અશાંતિનો ઉત્તર નથી મળી જતો. મંદિરને હજારો દીવાઓથી સજાવવામાં આવ્યું. હવામાં ગુગળ અને લોબાનની પવિત્ર સુગંધ તરી રહી હતી. પૂરો નગર તે દિવસે ઉપવાસ પર હતો. રાણી દેવયાની મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજીની વિશાળ રતિમાં સામે બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુઓની અવિરલ ધારા વહી રહી હતી. તેઓ કહેવા લાગ્યા કે હે સંકટ મોચન, તમે રાજ્ય આપ્યું, સન્માન આપ્યું, મારો બીજો પુત્ર પાછો આવ્યો, હું તમારી સદા ઋણી રહીશ. પરંતુ પ્રભુ, એક માનું હૃદય તે દુઃખને નથી ભૂલી શકતું જે આદિત્ય સાથે થયું. જો તે આ સંસારમાં નથી તો તેની આત્માની શાંતિનો કોઈ સંકેત આપો, અને જો તે ક્યાંક જીવિત છે તો તેને પોતાની ગોદમાં ઉઠાવી લાવો. રાત ઘેરાતી ગઈ. મંદિરમાં સોપો હતું. બસ દીવાની જ્યોત ફફડી રહી હતી. અર્ધરાત્રિના સમયે જ્યારે રાણી તંદ્રાની અવસ્થામાં હતા, તેમને એક દિવ્ય સુગંધનો અનુભવ થયો. અચાનક મંદિરના પાછળના દ્વારથી એક અત્યંત વૃદ્ધ અને તેજસ્વી સાધુ પ્રવેશ કરતા દેખાયા. તેમના હાથમાં એક લાકડાની લાકડી હતી અને તેમના કપાળ પર સિંદૂરનું તિલક ચમકી રહ્યું હતું. તેમણે રાણી પાસે આવીને કહ્યું કે પુત્રી, જે વાવવામાં આવે હે તે જ કપાય હે, પરંતુ જે રામના ભરોસે છોડી દેવામાં આવે હે તેની રક્ષા સ્વયંકાર પણ નથી કરી શકતો. રાણી ચોંકીને ઉઠ્યા અને તે સાધુના ચરણોમાં પડી ગયા. તેમણે પૂછ્યું કે મહાત્મન, તમે કોણ છો અને તમારી વાણીમાં આ કેવું રહસ્ય હે? સાધુ હસ્યા અને બોલ્યા કે સત્ય ક્યારે મરતું નથી. તે માત્ર સમયના પડદા પાછળ છુપાઈ જાય હે. જેને તે દફન સમજ્યો હતો તે તો કોઈની પ્રાર્થનાઓનું ફળ બનીને ક્યાંક બીજે ફૂલી ફાલી રહ્યો હે. જા તે સ્થાન પર ફરીથી જા જ્યાં તને તારા પુત્રના અવશેષો મળ્યા હતા. ત્યાંની માટી આજે પણ એક સત્યને સીનામાં દબાવીને બેઠી હે. આટલું કહીને તે સાધુ પલક ઝપકતા જ મંદિરના અંધકારમાં ક્યાંક ઓઝલ થઈ ગયા. રાણી દેવયાનીના શરીરમાં વીજળી દોડી ગઈ. તેમણે તરત જ વિજયને બોલાવ્યો અને સૈનિકો સાથે તે જ સ્થાન તરફ ચાલી નીકળ્યા જ્યાં વર્ષો પહેલા આદિત્યના શવ મળવાના સમાચાર આવ્યા હતા. તે એક નિર્જન સ્થાન હતું જ્યાં હવે ઘાટી ઝાડીઓ ઉગી નીકળી હતી. રાણીએ પોતાના હાથોથી તે માટીને ફંફોસી ત્યારે જ તેમને ત્યાં માટીની નીચે દબાયેલું એક ધાતુનું તાવીજ મળ્યું. આ તે જ તાવીજ હતું જે રાજા યશવર્ધને આદિત્યના જન્મ પર તેને પહેરાવ્યું હતું. પરંતુ તાવીજ તો મળ્યું, પણ ત્યાં કોઈ અસ્થિઓ કે અવશેષો નહોતા. પ્રિય શ્રોતાગણ, અહીંથી જ કથા એક એવો વળાંક લે છે જેને સાંભળીને તમારા રૂવારા ઊભા થઈ જશે. રાણીને સમજાઈ ગયું કે તે સમયે મંત્રીઓએ કોઈ બીજાના વસ્ત્રો ત્યાં નાખીને તેમને ભ્રમિત કર્યા હતા. પરંતુ સવાલ એ હતું કે જો આદિત્ય ત્યાં નહોતો તો તે ગયો ક્યાં? તે જ સમયે દૂરથી એક ઘોડાના ડાબલા સંભળાયા. એક પાડોશી રાજ્યનો દૂત સંદેશ લઈને આવ્યો હતો. તે દૂતે જણાવ્યું કે તેમના રાજ્યના એક મહાન ઋષિના આશ્રમમાં એક યુવક રહે છે જે વર્ષો પહેલા જંગલમાં ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. તેને પોતાની ઓળખ યાદ નહોતી, પરંતુ તેના સીના પર હનુમાનનું ચિહ્ન બનેલું હતું.
અને તે દરેક સમયે કુશળ નગરનું નામ અજાણતામાં લેતો હતો. દૂતે જણાવ્યું કે જેવા કુશળ નગરના મુક્ત થવાના અને રાજા વિજયના રાજ્યાભિષેકના સમાચાર ત્યાં પહોંચ્યા તે યુવકની સ્મૃતિ ધીરે ધીરે પાછી આવવા લાગી. રાણી દેવ્યાનીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેમની આત્મા બૂમ પાડીને કહી રહી હતી કે તે જ મારો આદિત્ય હે, મારો જ્યેષ્ઠ પુત્ર જીવિત હે. રાણી અને વિજય વિના એક પણ પળ ગુમાવ્યા તે આશ્રમ તરફ ચાલી નીકળ્યા. જ્યારે તેઓ આશ્રમ પહોંચ્યા તો ત્યાં એક તેજસ્વી યુવક હનુમાનજીની સેવામાં લીન હતું. જેવી તેની નજર રાણી દેવ્યાની પર પડી, તેની આંખોમાં ઓળખાણની ચમક ઉભરી. તે દોડીને આવ્યો અને રાણીના ચરણોમાં પડીને માત્ર એક જ શબ્દ બોલ્યો કે માં. તે દૃશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ રડી પડી. હનુમાનજીએ તે રાતે તે નન્હા આદિત્યની રક્ષા કરી હતી. જ્યારે મંત્રીઓએ તેને માર્યો હતો ત્યારે તે મર્યો નહોતો પણ માત્ર મૂર્છિત થયો હતો અને એક દયાળુ ઋષિએ તેને બચાવી લીધો હતો. પ્રિય શ્રોતાગણ, તે દિવસ કુશળ નગરના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં લખાવવાનો હતો. આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ રહી હતી અને નગરનો પ્રત્યેક ખૂણો શંખનાદ અને મૃદંગના ધ્વનિઓથી ગુંજી રહ્યો હતો. રાણી દેવ્યાની પોતાના બંને તેજસ્વી પુત્રો આદિત્ય અને વિજય સાથે જ્યારે નગરની સીમામાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે પ્રજાની આંખોમાંથી હર્ષના આંસુ થમતા નહોતા. વર્ષો પહેલા જે રાજકુમાર આદિત્યને મૃત માનીને શોક મનાવવામાં આવ્યો હતો, આજે તેને જીવિત અને સાક્ષાત હનુમાનજીની કૃપાનું પ્રતીક બનીને પાછો ફરતો જોઈ લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. આદિત્ય અને વિજય બંને ભાઈઓ જ્યારે સાથે ચાલતા હતા તો એવું પ્રતીત થતું હતું જાણે સાક્ષાત રામ અને લક્ષ્મણની જોડી ફરીથી ધરતી પર ઉતરી આવી હોય. આદિત્યના સ્વભાવમાં પોતાના પિતા રાજા યશવર્ધન જેવી ગંભીરતા અને ન્યાયપ્રિયતા હતી તો વિજયની અંદર હનુમાનજી જેવો અદમ્ય સાહસ અને ભક્તિ. રાણી દેવ્યાનીનું મસ્તક આજે ગર્વથી ઊંચું હતું. તેમણે સૌથી પહેલા પોતાના પુત્રોને તે જ હનુમાન મંદિરમાં જઈને માથું ટેકવા કહ્યું. મંદિરની અંદર પહોંચીને ત્રણેયે બજરંગબલીની પ્રતિમા સામે દંડવત પ્રણામ કર્યા. તે દિવસે મંદિરની જ્યોત એટલી પ્રજ્વલિત હતી જાણે સ્વયં હનુમાનજી પોતાના સ્મિતથી પૂરા રાજ્યને આશીર્વાદ આપી રહ્યા હોય. પ્રિય શ્રોતાગણ, હવે સમય હતો તે અંતિમ ન્યાયનો જેના વગર ધર્મની સ્થાપના અધૂરી હતી. તે પાપી મંત્રીઓને જેમણે રાજ્યને લૂંટ્યું હતું અને નિર્દોષોનું રક્ત વહાવ્યું હતું રાજ દરબારમાં જંજીરોમાં જકડીને પેશ કરવામાં આવ્યા. તે મંત્રીઓ જે ક્યારેય અહંકારના નશામાં ચૂર હતા આજે ધૂળ ચાટી રહ્યા હતા. પ્રજા ઇચ્છતી હતી કે તેમને મૃત્યુદંડ આપવામાં આવે, પરંતુ રાજકુમાર આદિત્યે પોતાના પિતાના સંસ્કારોનો પરિચય આપ્યો. તેમણે કહ્યું કે આનો વધ કરવો એમના પાપો માટે બહુ નાની સજા હશે. આમને આજીવન કેદ આપવામાં આવે અને આમને પ્રતિદિન હનુમાન મંદિરની સીડીઓ સાફ કરવાનું કાર્ય સોંપવામાં આવે જેથી આ પોતાની સેવાથી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકે અને હનુમાનજીની શક્તિને જોઈ શકે. આ ન્યાયે પૂરી પ્રજાનું દિલ જીતી લીધું. કુશળ નગરમાં ફરીથી રામ રાજ્યની સ્થાપના થઈ. આદિત્યને રાજા ઘોષિત કરવામાં આવ્યો અને વિજયને સેનાપતિ. બંને ભાઈઓએ મળીને રાજ્યની સીમાઓને સુરક્ષિત કરી અને દરિદ્રતાને જડમાંથી મિટાવી દીધી. પરંતુ રાણી દેવ્યાનીએ એક નિયમ ક્યારેય ના બદલ્યો. તે હતું પ્રત્યેક મંગળવારનું વ્રત અને હનુમાનજીની પાવન કથાનું શ્રવણ. તેમણે પૂરા રાજ્યમાં એ અનિવાર્ય કરી દીધું કે પુરુષોત્તમ માસના મંગળવારના દિવસે કોઈ પણ દુઃખી કે ભૂખ્યું ના રહે. દરેક મંગળવારે રાજમહેલના દ્વાર પ્રજા માટે ખુલી જતા અને ત્યાં સાક્ષાત હનુમાનજીની મહિમાનું ગુણગાન થતું. પ્રિય શ્રોતાગણ, આ પાવન કથાનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ એ છે કે જ્યારે સંકટનો પહાડ તમારા પર તૂટે, જ્યારે પોતાના પણ સાથ છોડી દે અને જ્યારે ચારે બાજુ માત્ર અંધકાર જ અંધકાર હોય, ત્યારે માત્ર એક જ નામ છે જે તમને બચાવી શકે છે અને તે છે હનુમાન. રાણી દેવ્યાનીએ પોતાના પતિને ખોયા,
પુત્રને ખોયો, રાજ્ય ખોયું અને કલંક પણ વેઠ્યો, પરંતુ તેમણે મંગળવારનું વ્રત અને બજરંગબલી પર પોતાનો વિશ્વાસ ક્યારે ના ખોયો. આ જ વિશ્વાસનું ફળ હતું કે તેમને ન માત્ર પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો પણ તેમનું રાજ્ય પણ પહેલા કરતા વધુ વૈભવશાળી થઈ ગયું. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસના મંગળવારના દિવસે આ કથાને પૂરા મનથી સાંભળે છે તેના જીવનની બાધાઓ એવી રીતે કપાઈ જાય છે જેવી રીતે હનુમાનજીએ સુરસા અને લંકાના રાક્ષસોનો સંહાર કર્યો હતો. એટલે જો તમે કોઈ અસાધ્ય રોગથી ઘેરાયેલા હોવ, જો તમારા ઘરમાં અશાંતિ હોય કે જો તમારા કાર્યોમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય તો બજરંગબલીની શરણમાં આવી જાઓ, કારણ કે તેઓ માત્ર એક સાચી શ્રદ્ધાથી સાંભળેલી કથાથી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તની રક્ષા માટે ગદા ઉઠાવીને ઢાલ બનીને ઊભા રહી જાય છે. પ્રિય શ્રોતાગણ, આજની આ પાવન કથા અહીં સંપન્ન થાય છે, પરંતુ યાદ રાખજો કે આ માત્ર એક વાર્તા નથી પણ મુક્તિ, શાંતિ અને વિજયનો સાચો માર્ગ છે. રાજા યશવર્ધન અને રાણી દેવયાનીની આ કથા આપણને શીખવે છે કે ધર્મનો જય અને અધર્મનો નાશ હંમેશા નિશ્ચિત હોય છે. બસ આપણને માત્ર ધૈર્ય અને અતૂટ શ્રદ્ધાની આવશ્યકતા છે. અંતમાં હું આપને એટલું જ કહીશ કે તમારા જીવનના સમસ્ત દુઃખોને આજે હનુમાનજીના ચરણોમાં છોડી દો. જે પ્રકારે તેમણે કુશળ નગરનું સંકટ હર્યું હતું તેવી જ રીતે તેઓ તમારા જીવનના સંકટો પણ ચોક્કસ હરશે. જો તમને આ કથા હૃદયથી સ્પર્શી હોય તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં પૂરી આસ્થા સાથે જય હનુમાન દાદા જરૂર લખજો અને ધર્મ તેમજ અધ્યાત્મના આવા જ ગૂઢ રહસ્યો જાણવા માટે અમારી ચેનલ જે કે કથાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી પ્રભુની કૃપા તમારા પર સદાય વરસતી રહે. અને આ મંગળકારી વિડીયોને લાઇક કરી અન્ય ભક્તો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. પવનપુત્ર હનુમાનની જય.